તમારી જોડે પ્રકાશ પાથરવા માટે આજે અહીંયા ઉપસ્થિત રહ્યા છે. તો એવા જ મુખ્ય મહેમાન સાથે આપણી વચ્ચે આવી ચૂક્યા છે ને જે આપણી વચ્ચે સંવાદ કરવાના છે, ખાસ કરીને કે જેમના થકી આ શક્ય બન્યું. કહેવાય છે ને કે તને તારી પડી છે તો મને તારી પડી છે, તને તારી છે ન પડી હોય તો મને ક્યાંથી તારી પડવાની છે. એ જ રીતે આ સમાજના એવા આગેવાન અને આપણા ઉમર ફાઉન્ડેશન દ્વારા આ એક કાર્યક્રમ આપણે કરવા માટે જઈ રહ્યા હતા. તો સૌપ્રથમ ઉમર ફાઉન્ડેશનના પ્રમુખ માટે એક જોરદાર તાળીઓથી આપણે તેમને વધાવી લઈએ કે જેમના થકી આ પ્રોગ્રામ સફળતાની અડી ઉપર આપણે જઈ રહ્યો છે. અને માટે જ કીધું છે ને કે રસમ અહીં સુધીને રિવાજ સાવ નોખા, રસમ અહીં સુધીને રિવાજ સાવ નોખા, આપ અહીં પધાર્યા, આપને માટે ચાર તાળી રૂપી એકવાર જોરદાર આપણે ફરી તેમને વધાવી લઈએ. દાહોદ જિલ્લામાં જુદા જુદા તાલુકામાંથી ઉપસ્થિત તમામ સમાજના કાર્યકર્તાઓ, સમાજના આગેવાનો અને સમાજનું જે પીઠબળ છે તે ખરેખર હવે આ મંચ ઉપરથી એક થવા માટે જઈ રહ્યું છે. માટે આપણે શું કરી રહ્યા છે એ મહત્વનું નથી, પરંતુ કેવું કરી રહ્યા છે અને કેમ કરી રહ્યા છે એ મહત્વનું છે. બાકી તો ભીડ રસ્તા ઉપર એક જીસીબી ઉભેલી હોય ને ત્યાં પણ આપણને ભીડ જોવા મળે છે, અને એક સમાજનો પ્રોગ્રામ થતો હોય ને ત્યાં પણ આ ભીડ જોવા મળે છે. પરંતુ આ ભીડ એ આવનારા સમાજ માટે એક સોનારૂપી થાય એના માટે ઇમ્તિયાઝ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ચૂક્યા છે. તો સૌપ્રથમ ઉમર ફાઉન્ડેશનના પ્રમુખ કે જેઓ 2 વર્ષથી આ ફાઉન્ડેશન ચલાવી રહ્યા છે અને જેમના થકી સમાજના અને સામાજિક કાર્યકર્તાના ખૂબ જ સારા એવા કામકાજો થઈ રહ્યા છે. તો પ્રમુખ સાહેબને હું આમંત્રિત કરું છું કે ઇમ્તિયાઝભાઈ પટેલ સાહેબનું એક તો સાલથી અને પુષ્પગુચ્છ સાહેબનું સ્વાગત થશે. આપ સૌ તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું. ખૂબ ખૂબ આભાર. ત્યાર પછી આપણી વચ્ચે આપણા જ દાહોદ જિલ્લાના અને દાહોદ તાલુકાના કે જેઓ ખૂબ જ નામચીન વ્યક્તિ છે, સમાજ માટે હર હંમેશ તૈયાર રહેતા હોય અને આપણા સમાજનું કંઈક કામ હોય તો કામ માટે તૈયાર રહેતા હોય એવા આજે મહેબૂબભાઈ સબ્જી પરોજ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો સાહેબને પુષ્પગુચ્છ આપીને સાહેબનું સ્વાગત કરશે. આપ સૌ તેમને તાળીના ગડગડાટથી વધાવી લઈશું. આપણા આમંત્રણને માન આપીને સંજેલીમાંથી કે જેઓ સમાજના પ્રમુખ છે અને ખૂબ જ સારું એવું એજ્યુકેશન માટે જેઓ નેતૃત્વ કરી રહ્યા છે એવા જ હાજી મોહમ્મદ સફીભાઈ શેખ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો એમને આમંત્રિત કરું છું કે આગળ સ્ટેજ પર આવીને પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. આપ સૌ આગેવાનને તાળીઓથી વધાવી લઈશું. સાહેબનો ખૂબ ખૂબ આભાર. શિક્ષણમાંથી આપણી વચ્ચે હાજી અબ્દુલ ગફ્ફારભાઈ કે જેઓ મુસ્લિમ સમાજના આગેવાન છે અને જેઓ સેવા ટ્રસ્ટના પ્રમુખ છે, તેઓ પણ આપણી વચ્ચે છે. સાહેબને આમંત્રિત કરું છું કે સાહેબનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરશે. આપ સૌ તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું. ઝાલોદમાંથી કે એક બીજ જે વાવ્યું હોય અને બીજ નું ક્યારે અંકુરણ થાય અને વડવૃક્ષ થઈ ચૂક્યું હોય અને એ વડવૃક્ષ આજે દાહોદ જિલ્લામાં તો ખરું જ, પરંતુ આખા ગુજરાતમાં જેઓ પોતાનો ફળો આપતું હોય એવા જ ટ્રસ્ટમાંથી આપણી વચ્ચે પટેલ સાહેબ ઉપસ્થિત થાય છે. પટેલ સાહેબને આમંત્રિત કરું છું કે સાહેબ પુષ્પગુચ્છ સાહેબનું સ્વાગત કરશે. આપ સૌ તેમને તાળીના ગડગડાટથી આપણે તેમને વધાવી લઈશું. જેઓ ઝાલોદ જિલ્લામાં અને ઝાલોદ તાલુકામાં એજ્યુકેશનમાં ખૂબ જ સારું એવું પ્રભુત્વ ધરાવે છે અને આપણા સમાજના બાળકોને ખૂબ જ સારું એવું માર્ગદર્શન આપે છે. એટલે ફરીથી હું એમનું સ્વાગત કરું છું. જોરદાર તાળીઓથી તેમને વધાવી લઈશું. જુદા જુદા તાલુકામાંથી જેઓ ઉપસ્થિત થયા છે તેઓને પણ સ્વાગત કરું છું. હું પોતે જ ગરબાડા તાલુકામાંથી આવું છું અને હું પણ સાહેબનું પુષ્પગુચ્છથી સ્વાગત કરીશ. તો મારા માટે એક પણ જોરદાર તાળીઓથી વધાવી લઈશું. ખૂબ ખૂબ આભાર. નાનકડી એવી વાત કરી સાહેબ
એક નાનકડી ખીલી હોય છે. એ ખીલી કદાચ તમે લેવા માટે જતા હશો તો એ તમને 1 રૂપિયાની એક ખીલી મળતી હશે. જો એ જ ખીલીને ટીપી અને જુદી જુદી પીનો બનાવવામાં આવશે તો એની કિંમત ત્યાં વધી જશે. 7 રૂપિયાનું એક પેકેટ મળશે. જો એનું જ ઘડતર કોઈ સારો એવો ઘડિયાળનો ટાઇટન જે ઘડિયાળ બનાવતો હશે, એનો જે માલિક હશે, એના જે વર્કર હશે, જો એ જ લોખંડમાંથી એની અંદર બીજી કોઈ ધાતુ ઉમેરી અને જો એનું ઘડતર કરશે તો ત્યાં તમે ટાઇટનની કિંમત જોઈ શકો છો કે ટાઇટનની કિંમત કેટલી હશે. એટલે ત્યાં તમે શું તમારું મહત્વ નથી, પરંતુ તમે કેવા સમાજમાંથી ક્યાંથી આગળ નીકળીને આવ્યા છો અને તમારું ઘડતર કેવું થયું છે એ ઘડતર આપણને સમજાવવા માટે જેઓ અહીંયા ઉપસ્થિત થયા છે તો ખડા સાહેબને ફરી એકવાર 5 વર્ષથી આ કાર્ય કરી રહ્યા છે. બીજું કે 37 જેટલી કમ્પ્લેન એવો હાઈકોર્ટમાં પહોંચાડી ચૂક્યા છે અને 100 જેટલા કેસીસ એવો લડી ચૂક્યા છે. એમનું આવનારું એક વિઝન કે ગુજરાતમાં કે જ્યાં જોવે ત્યાં એ કહેવાય છે ને કે આખા દુનિયામાં એક મુસ્લિમ માણસ એક એવો છે, એક મુસ્લિમ ઇન્સાન એક એવો છે કે જે દુનિયાની મોટામાં મોટી કિતાબ યાદ કરી શકે છે, કુરાન શરીફ યાદ કરી શકે છે. તો દુનિયાની નાની મોટી કિતાબો તો એના માટે શું માયને રાખી શકે છે? શું એ વાંચીને બીજા લોકો સામે લડી નથી શકતો? શું એ વાંચીને બીજા લોકો સામે બોલી નથી શકતો? શું એ જાણીને બીજા લોકોને કશું કહી નથી શકતો? કહી શકે છે, બોલી શકે છે, જાણી શકે છે, પરંતુ આપણી સૌથી મોટો માઇનસ પોઈન્ટ એ છે કે આપણને ખબર જ નથી કે સામેવાળાને આપણે જવાબ શું આપવો, સામેવાળા જોડે આપણે વાત શું કરવી, સામેવાળાને આપણે સંભળાવવું કેવી રીતે. એના માટે જો તમારે સામેવાળાને સારામાં સારો જવાબ આપવો હોય ને તો એના માટે શાંતિપૂર્વક સારામાં સારી રીતે એનો સવાલ તમારે સાંભળવો પડશે. જો તમે સારામાં સારી રીતે એનો સવાલ સાંભળી શકશો ને તો જ તમે સારામાં સારી રીતે જવાબ આપી શકશો. બાકી કોઈ આવીને આપણી જોડે બોલવાની શરૂઆત કરી દે એટલે તૈયારીમાં ભાઈ નિયાભાઈ એટલે આપણે ચડી બેઠા હોય સૌ ઉપર. આ સૌથી મોટો આપણો માઇનસ પોઈન્ટ છે. જો કદાચ અલ્લાહ આમ તો સબર આપણને આપે જ છે, પણ જો આ વસ્તુમાં આપણે સબર આપી દેશે ને આપણને તો દુનિયાની એવી કોઈ તાકાત નથી કે જે મુસ્લિમોને હરાવી શકે, મુસ્લિમોને પાછળ કરી શકે. આ એના માટે આ સંવાદ આજે કામ કરવા માટે જઈ રહ્યા છે કે આવનારા 6 મહિનામાં 10 લાખ કરતા વધારે લોકોને એક જ મંચ પર જે ભેગા કરવાનું જે કામ કરે છે ને એ નામ નથી, એ બ્રાન્ડ છે ઇતિહાસ ઘડા. એક વાર છે તો ઘડાથી આપણે તેમને વધાવી લઈએ અને કહેવાય છે ને કે શું તારીફ કરું હું તમારી, શું વખાણ કરું હું તમારા. તો તારીફ કરવા માટે બેસી જાઉં તો આ ધરતી પરનું બધું પાણી એ સારી બની જાય, આ ધરતી પરના બધા વૃક્ષો એ કલમ બની જાય અને આ ધરતીનો અંત આવી જાય લખતા લખતા એ બધું પૂરું થઈ જાય. પરંતુ તમારી તારીફ કરવી એ મારા બસની વાત નથી, એ મારા બસની વાત નથી. એટલે સાંભળવા માટે આપણે અહીંયા આવે છે પણ જોરથી તાળીઓથી આપણે તમને સ્વીકારીએ અને આપણે તમને સાંભળીએ. ત્યાં પણ આપણે એકવાર જોરથી તાળીઓના ગળાથી આપણે તમને વધાવીએ. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم મંચ ઉપર ઉપસ્થિત સૌ લાહોરના મુસ્લિમ સમાજના આગેવાનો, મારા ભાઈ એવા ફારૂકભાઈ અને સાથે અહીંયા ઉપસ્થિત તમામ મુસ્લિમ સમાજના રાહબરો, ચિંતકો, વડીલો, આગેવાનો, બુઝુર્ગો, યુવાનો, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. આજે આપણા એનાકર સાહેબે અને ફારૂકભાઈ હોલસેલમાં બહાર વખાણ કરી છે. એમ પણ એમનો ધંધો હોલસેલનો છે એટલે આજે ઇમ્તિયાઝભાઈને આપણે હોલસેલમાં વખાણ કરી. આપણે સૌ અહીંયા એકત્રિત થયા છીએ શા માટે? મારે આજે દાવત આવવાનું છે શા માટે? અને ખાસ કરીને આપ સૌ આગેવાનો, રાહબરો અને ચિંતકો જ્યારે બેઠા છો ત્યારે મુસ્લિમ સમાજની અત્યારની હાલની સ્થિતિ શું છે અને હવે આવનારા સમયમાં શું કરવું જોઈએ આ વિષય ઉપર આપણે ચર્ચા કરવાની છે. કારણ કે હર કોઈ વ્યક્તિ ખુદમાં ઇતિહાસ પઠાણ જ છે. દરેક વ્યક્તિ પોતપોતાના લેવલે પોતપોતાના વિસ્તારની અંદર કામ કરી જ રહ્યું છે, પણ ક્યાંક ને ક્યાંક મુસ્લિમ સમાજને અત્યાર સુધીમાં એક પ્લેટફોર્મ જે બનવું જોઈએ, એક સ્વરૂપ છે જુવાળો બનાવવો જોઈએ. આ ક્યાંક ને ક્યાંક નહીં થતું હવે એ તરફ આપણો મુસ્લિમ સમાજ આગળ વધી રહ્યો છે. દોસ્તો, આ દોરની અંદર સૌથી પહેલી જો કોઈ જરૂરિયાત છે તો એ યુનિટીની છે, એકતાની છે. જ્યાં સુધી તમારા મોમીન ભાઈ પ્રત્યે, જ્યાં સુધી તમારા મુસ્લિમ ભાઈ પ્રત્યે કોઈ પણ પ્રકારનો રાગ, દ્વેષ, ઈર્ષા, નફરત, જલન, દુઃખ,
આ દોરની અંદર કંઈ કરવા જેવું છે, અને ખાસ કરીને મારી સામે જો કોઈ આગેવાનો રાહબરો બેઠા છે એટલે કહું છું. અને સમાજ માટે જો કોઈ પહેલું કામ તમે કરી શકો તો એ છે કે જેટલા પણ અંદરો અંદરના વાદ વિવાદ તમારા ધ્યાનમાં શેરી ગલી મોહલ્લાની અંદર, તમારા વિસ્તારની અંદર, તાલુકાની અંદર, જિલ્લાની અંદર, જ્યાં ક્યાંય પણ અંદરો અંદરના કંઈ પણ વાદ વિવાદ હોય તો એને અંદર રસ લઈને પૂરા કરાવી નાખો. કારણ કે કોઈ બે વ્યક્તિનું સમાધાન કરાવવું આનાથી મોટી બંદગી મારી દ્રષ્ટિએ તો બીજી કઈ નહીં. સૌથી પહેલું કામ તો કરવા જેવું છે, અને સૌથી પહેલી જો જરૂરિયાત છે તો એ યુનિટીની છે, એકતાની છે. હવે જ્યારે આપણે આ સંવાદ માટે અહીંયા એકત્રિત થયા છીએ ત્યારે હાલના સમયની અંદર જે સ્થિતિ ચાલી રહી છે એમાં આપણે એક સમાજના જવાબદાર વ્યક્તિ તરીકે શું કરી શકીએ? તો જવાબદાર વ્યક્તિ તરીકે પહેલું કામ જે કરવા જેવું છે એ છે કે તમે તમારી મર્યાદાને સમજો. માનો કે તમે સમાજના રાહબર છો, અત્યારે આ દોરના તમારા વિસ્તારના આગેવાન છો, તમારી જમાતના આગેવાન છો, તમારા સમાજના આગેવાન છો. તમે તનતોડ મહેનત કરી અને સમાજ માટે દરેક બાબતે એની પ્રગતિ માટે કામ કરી શકો એમ છો, કરી પણ ગયા છો. હવે એની અંદર વિશેષ સારું એને કરવા માટે કરીને આજની ટેકનોલોજીને અપનાવવી પડશે. હવે હું જે બોલી રહ્યો છું ને એ આગેવાનો રાહબરો ચિંતકો માટે બોલી રહ્યો છું. એટલે મારી વાતને બહુ બારીકાઈથી સમજજો. આપથી ઉંમરમાં નાનો છું, આપનો નાનો ભાઈ છું. હું આપને સલાહ નથી આપતો, કારણ કે આપની પાસે જે અનુભવનું ભાથું છે એની સામે અમારો અનુભવ કાંઈ નથી. પણ આજે જ્યારે 5 વર્ષને 5 લાખ કિલોમીટરનું ટ્રાવેલિંગ સમગ્ર ગુજરાતમાં કર્યું, 3000 જેટલી સંસ્થાઓ અને આગેવાનો લીડરો સાથે બેસીને ચર્ચા કરી, અનેક ટીવી ડિબેટો કરી, અનેક મામલાઓની અંદર લડતો આપી, મુસ્લિમ એકતા મોરચાના અનેક સંમેલનો કર્યા, અત્યાર સુધીમાં લગભગ 200 થી વધારે સમૂહ લગ્નોમાં હાજરી આપી, અત્યાર સુધીમાં 200 થી વધારે નાના મોટા કાર્યક્રમોમાં હાજરી આપી. અને આ બધું જ્યારે કર્યું ત્યારે એક નિષ્કર્ષ ઉપર પહોંચ્યા કે ખરા અર્થમાં મુસ્લિમ સમાજમાં અત્યાર સુધી કોઈ સંસ્થા, કોઈ સંગઠન કે આપણું કોઈ પ્રતિનિધિત્વ કરી શકે એના માટે શું કરવું? 70 લાખ જેટલા મુસ્લિમ कोई इम्तियाज नहीं। पिछले दिनों के अंदर मुसलमानों के ऊपर जो हालात आए, इन्होंने 5 साल मुसलसल ऐसी मेहनत की है, 5 साल, और मेहनत करके मंच तैयार किया, और उस मंच को तैयार करने में पूरे गुजरात के अंदर मेरे जिन दोस्तों 650 किलोमीटर का, तो सिर्फ पूरा दरिया का जो राउंड करता है वो 650 किलोमीटर
पहुंचे और मुसलमानों की आवाज उठाइए। और मेरा जिस दोस्तों बुजुर्गों 100 के अंदर से एक भी केस ऐसा हो, कोई बताए तो सही, तो इम्तियाज भाई का मुद्दा हो कि 100 के 100 केसों में हाई कोर्ट तक पहुंचना हुआ तो कौन के लिए हुआ है, खुद के लिए नहीं हुआ है। पिटीशन हाईकोर्ट में लाकर ये सब जो है ये सब मुसलमानों के लिए, कौम के लिए, और सारा के सारा ये कुर्बानी देने वाला काम, कुर्बानी देना, वक्त की, जान की, माल की खतरों के अंदर रहते हुए, खतरों के खतरा कैसा, उस वक्त की कारगुजारी करते हम लोग, ये मामला बना उसके दूसरे दिन साथ में थे हम लोग दयोदरा के अंदर जो मामला बना, तो वहां पर पुलिस की ताकत नहीं थी, उस इलाके में चला जाए और वहां दरबार के कम्युनिटी के लोग जो हैं वो हर गाड़ी के ऊपर हॉकी बैठे वगैरह लेकर घूमने का एक आम रिवाज, और एक ग्राम बलोच परिवार का मुसलमान का था। अब तो खुद समझ सकते हो पूरा उसके अंदर एक मुसलमान बलोच का घर, उसके लिए कोई आवाज उठाने वाला नहीं, और उसके लिए जाकर कौन खड़े हुए, वहां जाकर खड़े हुए, और सारा कामकाज बिल्कुल लीगली, कोई जज्बे से बात, कानून के विरुद्ध कार्यवाही नहीं, ये जो काम किए कानून के विरुद्ध, कानून से हटकर, कानून को हाथ में लेकर नहीं, कानून जो हमें अधिकार देता है, हमारा संविधान जो अधिकार देता है, कानून के दायरे में रहते हुए ये सारे काम किए हैं, और अल्हम्दुलिल्लाह आज मुसलमानों की आवाज बनकर उठे हैं, तो हमारी भी जिम्मेदारी बनती है। देखो हम तकरीबन 6 सालों से भी यहाँ पर मेन जिम्मेदार इंसान ट्रस्टी और जो पंच के लोग हैं उन्हीं को भी यहाँ पर जमा किए हैं। हमारे दाहोद के लगते हुए 6 तालुके जो है उनमें से किए हैं, जिसमें से बालिया जो है उन्होंने माइनस किया है, इसे बालिया दूर भी पड़ता, वो लोग गुजरात से अक्सर जुड़ते। यहाँ के जो है ये 6 तालुके के लोगों को जोड़कर खास आप लोगों की मुलाकात का निजाम इसलिए ये बनाया है कि हम भी इनके साथ जुड़े और इनकी बात को भी सुनेंगे, बात क्या रखना चाहते हैं, और हमें फिलहाल इस माहौल के अंदर हर जगह पर रहते हुए किस तरह से काम करना, कानून को हाथ में न लेते हुए किस तरह से चलना है, ये पूरी गाइडलाइन, पूरा रास्ता इंशाअल्लाह ताला हमारे इम्तियाज भाई बताएंगे आपको। अल्लाह ताला हमारा कहना सुनना कबूल फरमावे। और इम्तियाज भाई से जी एक बार जोरदार तालियां दे आपने अपने बताई क्या वैसा है कि जीटीसी लेकर आदि तरह सोने की तो सोने की ये चीजें मिलेगी कि वो अपने अंचल से खास करने अपना समाजना कार्यकर्ता अपना समाजना आगे એમાં વિચાર સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે સાહેબ કે પુષ્પવતી સાહેબનું સ્વાગત કરશે આપ સૌ અને આગળથી વધાવી લઈશું। ખૂબ ખૂબ આભાર। સૌ પોતાનો ખૂબ જ કિંમતી અને અમૂલ્ય સમય ફાળવીને અહીંયા ઉપસ્થિત થયા છે તમામનું હાર્દિક સ્વાગત કરું છું અને તેના સુધાર્ય શકીલભાઈ ને પણ સમાજ તરફથી આગળ મુસ્લિમ ખાસી સમાજના આગેવાન છે, આપણે તેમને આગળ આવે, આપણે તેમને પુષ્પવૃત્તિ સાહેબ સ્વાગત કરશે। આપ સૌ શકીલભાઈને પણ જોરથી તાળીના ગણાથી તેમને વધાવી લઈશું। સાથે સાથે ઈસુભાઈને પણ આમંત્રિત કરું છું કે આગળ આવે પુષ્પવૃત્તિ સાહેબ સ્વાગત કરશે। જોરદાર તાળીઓ અને ગણગણાટથી તેમને વધાવી લઈશું। એક નાનકડી વાત કરી અને પછી દાહોદ ખાતે મુસ્લિમ સમાજના આગેવાનો સાથે એક સંવાદનો કાર્યક્રમ યોજાયો હતો। આવનારા સમયમાં મુસ્લિમ સમાજને સંગઠિત કરવાની નેમ સાથે મુસ્લિમ એકતા મંચ દ્વારા જે મોમિન જોડો યાત્રા ચાલી રહી છે તેના ભાગરૂપે આજનું એક સ્થાનિક આગેવાનો સાથે દાહોદ જિલ્લા અને દાહોદ જિલ્લાના દરેક તાલુકાના મુસ્લિમ અગ્રણીઓ, રાહબરો, ચિંતકો, વડીલો સાથે એક સંવાદનો કાર્યક્રમ, એક મંથન બેઠકનું આયોજન કરાયું હતું, જેમાં મુસ્લિમ સમાજના આવનારા સમયની અંદર મુસ્લિમ સમાજના યુવાનો આર્થિક, સામાજિક અને શૈક્ષણિક રીતે કઈ રીતે પ્રગતિ કરે, સાથે સાથે મુસ્લિમ સમાજનું દરેક ક્ષેત્રની અંદર કઈ રીતે હરણફાળ પ્રગતિ થાય તે માટેના હવેના જે આગેવાનો રાહબરો તરફથી કરવાના પ્રયાસો છે તેની એક રચના, એક રણનીતિ નક્કી કરવા તહેત આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। એમાં
દાહોદ અને મધ્ય ગુજરાતના જવાબદાર એવા ફારૂકભાઈ પાટુકની દેખરેખની અંદર ફારૂકભાઈ પાટુકની દેખરેખમાં દાહોદ ખાતે આજે આ મિટિંગ હતી, જેમાં અમે પણ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે બહોળી સંખ્યામાં જિલ્લાભરના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તમામ આગેવાનો મુસ્લિમ સમાજની અંદર એકતા, ભાઈચારો વધે, હિન્દુ અને મુસ્લિમ એકતા પણ જળવાય અને એક સમાજની અંદર પોઝિટિવ વાતાવરણ બને તે દિશાની અંદર પ્રયત્નો કરવાની એક નેમ લેવાની હતી. અને આગામી આયોજનના ભાગરૂપે જે મુસ્લિમ સમાજના યુવાનો વ્યસનથી મુક્ત થાય, શિક્ષણની અંદર આર્થિક રીતે પ્રગતિ કરે, તેના માટે કરીને પણ આગામી સમયના કાર્યોની એક રણનીતિ તૈયાર કરવામાં આવી હતી. કાર્યક્રમ દાહોદ ખાતે રાખવામાં આવેલો હતો. એનો ફક્ત અમારો જે પ્રયાસ છે આ છે કે હિન્દુ મુસ્લિમ અને દરેક વ્યક્તિગત રીતે જે અમારી કોમી એકતા બની રહે અને અમારો શહેર, દેશ, રાજ્ય तरक्की करे, आ हमारो हेतु है, आज हमारी कोशिश है. हमारा देश के अंदर में कोई अवण ना रहे અને हमारा अंदर में कोई પણ પ્રકારની કોઈ નફરત ના રહે, हमारा આ હેતુઓ છે, આ हमारी कोशिश અને પ્રયાસ છે. આપ સૌને દુઆની ગુજારિશ છે કે તમે અમારા માટે દુઆ કરો, અમારી મહેનતને અલ્લાહ કામયાબ કરે. અસ્સલામુ અલૈકુમ.